જસદણ તાલુકામાં ગુજકો માસોલ દ્વારા જસદણના પાંચવડા ગામ સહકારી મંડળીને જસદણ તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે એજન્સીની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે આ એજન્સી દ્વારા શરૂઆતથી રહીને ખેડૂતોને હેરાન પરેશાન તેમજ દાદાગીરી કરવામાં આવે છે તેવા ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। 200 ગ્રામ મગફળીએ 130 થી 140નો ઉતારો આવે એટલે મગફળીનું સેમ્પલ પાસ થયું કહેવાય। ડોડિયાણાના ખેડૂતોની મગફળી સેમ્પલ પાસ થયા બાદ ખરીદી કરવામાં આવી, તેમને બિલ આપી દેવામાં આવ્યું અને ત્યારબાદ તેમને ફોન કરવામાં આવે છે કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે તો મગફળી પાછી લઈ જાઓ। ખેડૂત દ્વારા એજન્સીને રજૂઆત કરવામાં આવે છે કે કયા કારણોસર અમારી મગફળી રિજેક્ટ કરવામાં આવી છે તો એજન્સીના માણસો દ્વારા ખેડૂતોને ધાકધમકી આપવામાં આવે છે અને ખેડૂતો સાથે ઝપાઝપી કરી ખેડૂતોને ડરાવવામાં આવે છે। તો આ એજન્સીવાળાને કોઈનો ડર નથી અને પોતાની મનમાની કરી રહ્યા છે। તો ખેડૂતોની એક જ માંગ છે કે આ એજન્સી રદ થવી જોઈએ અને સારી એજન્સીની નિમણૂક કરી ખેડૂતોને ન્યાય મળવો જોઈએ। આવા સરસ દાણાવાળી મગફળી બરાબર આવા સરસ દાણાવાળી મગફળી પણ રિજેક્શનમાં જાય તો તમારે કેવો માલ લેવો છે? સરકાર તો ભારત સરકાર અને ગુજરાત સરકાર ખેડૂતો પાસે ખરીદી કરવા માગે જ છે અને એટલા માટે જ એને ટેકાના ભાવે ખરીદીની યોજના જાહેર કરી છે અને યોગ્ય રીતે એની અમલવારી કરીને ખરીદી ચાલુ પણ કરી છે।